નમસ્કાર. અગેન હાજર છીએ નેક્સ્ટ એપિસોડ સાથે. ઓસ્ટન શી ટોક. જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એમને ખાલી જણાવવાનું કે હું એવરી થર્સડે અને સન્ડે બે વિડીયો અપલોડ કરું છું પોડકાસ્ટના, જેમાં મારા ગેસ્ટ હોય છે હાઉસવાઈફ, જે પોતાની જર્ની, પોતાની સ્ટોરી આપણી સાથે શેર કરે છે અને એમનું પોતાનું લર્નિંગ આપણને જણાવે છે, જેના લીધે એક ઇન્સ્પિરેશન, મોટિવેશન સાંભળનારને મળે છે. તો એવી જ રીતે આજના આપણા એપિસોડમાં પૂજા વ્યાસ ગેસ્ટ તરીકે છે, જે બેંગ્લોરથી જોડાયેલા છે. 14 યર્સથી સક્સેસફુલી મેરિડ લાઈફ જીવી રહ્યા છે અને એમની પોતાની પણ બસ જેમ બધાની હોય છે એવી જ અપડાઉનવાળી જર્ની રહી છે. તો આવો વેલકમ કરીએ પૂજાબેનને. વેલકમ પૂજાબેન. નમસ્તે. નમસ્તે. તો પૂજાબેન, કેવું લાગે છે અત્યારે? હાઉ યુ આર ફિલિંગ એટ પ્રેઝન્ટ? સારું બી લાગે છે, થોડું નર્વસનેસ બી છે. એન્ડ યસ, એક સારું એટલા માટે લાગે છે કે કોઈ એક હાઉસવાઈફ યા જે બી લોકો જોવે છે એમાંથી કોઈ પણ એક લેડી યા કોઈ પણ આ સ્ટોરી સાંભળીને યા કંઈથી ઇન્સ્પાયર થઈને પોતાની લાઈફમાં અગર થોડો ચેન્જ લાવી શકે તો એ સારું લાગશે. બસ આપણી ચેનલનો પર્પઝ જ એ છે, એક જ મિશન છે કે હાઉસવાઈફ પોતાની સેલ્ફ વર્થ સમજે, સેલ્ફ લવની પ્રેક્ટિસ કરે, પોતાનો કોન્ફિડન્સ અને પોતાની સ્કિલ લોકો સુધી પહોંચાડે, અને એ જ પર્પઝથી આપણે આ પોડકાસ્ટ ચેનલ સ્ટાર્ટ કરેલી છે. અને એમાં જેટલા પણ ગેસ્ટ આવે છે, જેટલા પણ પાર્ટિસિપન્ટ છે, બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે પાર્ટિસિપેશન લો છો તો આ ચેનલ ચાલે છે, અધરવાઇઝ મિશન પૂરું નહીં થાય. સો વન્સ અગેન થેન્ક યુ કે તમે પણ આગળ વધીને રજિસ્ટ્રેશન કર્યું અને આજે મારી સામે બેસેલા છો. સો થેન્ક યુ સો મચ. ઓકે, સો આગળ વધીએ ત્યારે એકદમ જ જનરલ ક્વેશ્ચન જે મેં બધાને જ પૂછેલો છે, તમને પણ પૂછવા માંગીશ કે લગ્ન થયા ત્યારે શરૂઆતનો સમય એવું શું ખબર હોતે યા તમારાથી એવી કંઈક ભૂલ થઈ છે જે નહીં કરી હોતે તો વધારે સારું થતે? યસ, સેલ્ફ રિયલાઇઝેશન, લાઈક એકચ્યુઅલી મતલબ મને શું જોઈએ છે મારી લાઈફ જોડેથી યા મારા બીજા બધા રિલેશનથી, એ કોઈ બી રિલેશન હોય, એક્ઝેક્ટલી મને કયા રિલેશનથી શું જોઈએ છે અને હું શું કરીશ અગર એ રિલેશનને બેટર બનાવવા માટે એ સિચ્યુએશન. બીકોઝ જ્યારે અમુક એજ ઉપર લગ્ન થાય છે, સર્ટન એજ ઉપર, મોસ્ટલી આપણે ફેરીટેલ વર્લ્ડમાં હોઈએ છીએ બીકોઝ ઓફ ધ ફિલ્મ્સ એન્ડ સિરિયલ્સ કે મેરેજ થઈ જશે, બધું ખુશહાલ જ હશે. એ ઇમેજિનેશન, યસ, લાઈફમાં શું થવાનું છે કોઈને નથી ખબર, બટ હા થોડું શું અવેર હોવું જોઈએ કે લાઈફ ચેન્જ થવાની છે. ગુડ ટાઈમની સાથે સાથે બેડ એક્સપિરિયન્સીસ, બેડ ફિલિંગ બી તમને આવશે, તો એને ઓવરકમ કેટલું જલ્દી કરી શકીશું યા કેવી રીતના એને ટેકલ કરીશું. બસ એ ખબર હોય, પણ હાર્ડલી કોઈને ખબર હોય છે, રાઈટ? યસ. અને એ અનુભવ કરીએ પછી જ થાય કે કાશ આ ખબર હોતે. હા, કાશ આ ખબર હોતે. પણ મારા અનુભવ પ્રમાણે એવું લાગે છે કે કદાચ આ જ પ્રોસેસ છે કે નહીં ખબર હોય અને આપણે પોતાનો એક્સપિરિયન્સ લઈએ અને પછી આપણે એમાંથી કંઈ શીખીએ. કારણ કે હા જો પહેલેથી ખબર હોય તો કોઈક લર્નિંગ કદાચ બાકી પણ રહી જાય. શું કેવું છે તમારું? હા, અને એકચ્યુઅલી લાઈફ જે તમને શીખવાડે છે ને, એ કોઈ સ્કૂલ નથી શીખવાડી શકતી, એ કોઈ માં બી નથી શીખવાડી શકતી. કેમ કે આપણી માં બી જ્યારે હાઉસવાઈફ હશે કે જ્યારે વાઈફ હશે કે જ્યારે એને એની જિંદગી શરૂ કરી હશે ત્યારે એના ચેલેન્જીસ અલગ હશે. એટલે કોઈને ના શીખવાડી શકે કે આવું કરો. જેવું લાઈફ સિચ્યુએશન આપે એમ જ તમે શીખતા જાઓ. યસ. તો બસ મારું બી એ જ કહેવાનું છે કે મોસ્ટલી આપણને એવું ફીલ થતું હોય, પણ આ જ પ્રોસેસ છે ને આ જ પ્રોસેસમાં દરેક લેડીએ બસ પાસ કરવું થાકવાનું પડે. નથી આ પ્રોસેસમાં કે બસ હવે હું લાઈક ગીવ અપ નથી કરવાનું. આ એક સિચ્યુએશન છે, ઓકે, આમાંથી બી ઓવરકમ થઈશું. કે તમે આજે તો 14 યર્સ પછી આ વસ્તુ સમજી ગયા છો, પણ કદાચ 14 વર્ષ પહેલા જ્યારે લગ્ન થયા હશે ત્યારે આ વાત આ કોન્ફિડન્સથી કદાચ નહીં કહી શકતા હા, હોય. નહીં હતું. બરાબર છે?
તો તમને ક્યારેય ક્વેશ્ચન થયો તમારી લાઈફમાં કે મારી સાથે જ આવું શું કામ થાય છે એવી કોઈ સિચ્યુએશનમાં? હા, બહુ બધી વાર, કોઈ વાર નહીં, બહુ બધી વાર એવું થયું કે ઓકે. મેં જ્યારે મતલબ હું સીધું કરવા જઈ રહી છું, હું તો બધું પરફેક્ટ મતલબ કહેવાય ને કે ભાઈ એક સંસ્કારના મેં બી કે આદર્શ પ્રમાણે આ થવું જોઈએ તો તમે આ કરો છો, પણ હજી તમારા પર તો બેક ઓફ થાય છે. તો કેમ થાય છે? અને સ્પેશિયલી જ્યારે 2020માં મને ડિપ્રેશન થયું, ત્યારે ઓલમોસ્ટ ડેઈલી મને આ ક્વેશ્ચન થતો અને હું ભગવાન પાસે જઈને પૂછતી કે વાય મી, મેં એવું શું ખરાબ કર્યું છે કે મને, હું ઈચ્છું છું અંદરથી ઉઠવા માટે, હું ઈચ્છું છું સર્ટન વસ્તુ કરવા માટે, મારું બચ્ચું નાનું છે, બટ આઈ કાન્ટ બીકોઝ મારી સિચ્યુએશન જ એવી નહોતી ડિપ્રેશનમાં. બટ કેમ? પણ હા, અમુક ટાઈમ પછી સિચ્યુએશન, ભગવાન બધા તમને જવાબ આપે છે કે કેમ થયું છે. ઓકે. તો કેમનો આન્સર મળે છે તો ખરા, બસ રાહ જોવી પડે છે. હા, અને પરફેક્ટ ટાઈમે મળે છે. અને એક જે આપણા બુઢા લોકો કે પહેલાના લોકો જે કહેતા હતા ને કે જે થાય એ સારા માટે થાય છે, અને દરેક વસ્તુ કોઈ રીઝનથી થાય છે. અગર એ વસ્તુ થાય નહીં ને તો તમે નેક્સ્ટ સ્ટેપમાં સમજી નહીં શકો કે કેમ થયું હતું. જ્યારે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે ત્યારે તમે સમજી જાઓ કે યસ, તમને જાતે જ રિયલાઇઝ થાય કે યસ, આ થયું એટલે હું આજે આ કરી રહી છું. ઇટ્સ લાઈક ચેનલ છે આખી. યસ, એક પ્રોસેસ છે. તો પ્રોસેસ. તમને જ્યારે ક્વેશ્ચન થયો કે આ મારી સાથે શું કામ થયું, આન્સર તો એના ટાઈમે મળ્યો, પણ એ આન્સર સુધી પહોંચવા માટે તમે કર્યું શું એક્ઝેક્ટલી? જેમ કે તમે કહ્યું કે ડિપ્રેશન સુધી તમારી હાલત થઈ ગયેલી, તો તમારે શું દવા લેવી પડી કે બીજી કોઈ હેલ્પ લેવી પડી? કેવી રીતે હા, તમને બધા મારી આન્સર્સ? એકચ્યુઅલી મારું ડિપ્રેશન બહુ હાઈ લેવલ પર જતું રહ્યું હતું બીકોઝ ઓફ એક તો કોવિડ હતું. એટલે મારા ઘરમાં બીજા કોઈ ફેમિલી મેમ્બર, જેમ કે અમે બેંગ્લોર રહીએ છીએ તો ફ્લાઇટ્સ બંધ હતી, બધું હતું, તો કોઈ બીજું આવી શકે એવું નહોતું. તો મતલબ મારી બહુ હાઈ લેવલનું ડિપ્રેશન જતું રહ્યું હતું. ત્યારે મારે મેડિકલ હેલ્પ લેવી પડી હતી. હું કાઉન્સેલર પાસે બી જતી, હું મેડિસિન પર બી હતી. બટ શું થયું કે એ મેડિસિન તમને સુવડાવે છે. એન્ડ આઈ સજેસ્ટ કે અગર કોઈને, કોઈ બી લેડીને એવું લાગતું હોય તો પહેલા તો શરમ નહીં અનુભવો કે તમને લાગે છે. અગર છે તો છે, જેમ શરદી ખાંસી તાવ થાય છે એમ આ બી થાય છે. જેમ ઇમોશનલ બીમારી છે, લાઈક ફિઝિકલ બીમારીની જેમ ઇમોશનલ બીમારી છે. તો નહીં ડરો કે હું કોઈને કહીશ તો કોઈ મને આવું સમજશે. ને કોશિશ કરો કે કોઈ એક પર્સન તમારી લાઈફમાં એવું હોય જ્યાં તમે વેન્ટ આઉટ કરી શકો. મોસ્ટ ઓફ ધ લેડીઝને વેન્ટ આઉટનો પ્રોબ્લેમ હોય છે. હા, અગર પછી મેડિકલ પર જવું પડે તો હેલ્પ લેવી જરૂરી છે. યસ. ઓકે. ત્યારે મેડિસિન લેતા લેતા મારું વેટ ગેઇન થઈ ગયું. હું સુઈ જ રહેતી તો મારા બચ્ચાને હું ટાઈમ નહીં, લાઈક મારું બેબી બી સોચે ને કે મમ્માને કંઈક થઈ ગયું છે, મેક એન સેન્સ કે મારી મમ્મા ઓકે નથી. ત્યારે વન ફાઇન ડે મને એવું રિયલાઇઝ થયું કે હું શું આ મેડિસિન પર જ, કારણ કે મને ડિટેક્ટ થયું હતું જનવરી 2020માં, અને મેં ટિલ ઓક્ટોબર 2020 સુધી, એટલે ઓલમોસ્ટ 10 મંથ મેં દવા લીધી, છતાં મારી સિચ્યુએશન એટલી સારી કહી શકાય એવી નહોતી કે હું ડિપ્રેશનમાંથી બહાર આવી. પણ એક દિવસે જ્યારે પેલું કહેવાય ને કે જાત સાથે વાત કરો, એ વાત કરતા કરતા મેં મારી જાતને પૂછ્યું કે મારે ક્યાં સુધી આ સિચ્યુએશનમાં રહેવાનું છે, આ દવા શું મારે લાઈફ લોંગ ખાવાની છે, શું કરવાનું છે મતલબ લાઈફમાં, તો આમ જ તો આખી લાઈફ નહીં જાય ને, ક્યાં સુધી. ત્યારે પછી પછી એ દિવસથી મને સમજ આવી કે યાર મારે કોઈ ફ્રેન્ડની જરૂર નથી, જાતે જ હું મારી ફ્રેન્ડ છું. મેં મારી જાતને બહુ જ બધી વાર અકેલા બેસીને, પેલું મી ટાઈમ કહેવાય છે ને, એક કોફી અને મી ટાઈમ સાથે બેસીને કે યસ. મારે એક્ઝેક્ટલી જોઈએ છે શું, શું મને ખબર છે, ક્યાં હું ગલત છું. એવું નથી હોતું કે આપણે ગલત નથી હોતા, બહુ હા. બધા આપણે લોકો ગલત હોઈએ છીએ. તો કે હું ક્યાં ગલત છું, મારે ક્યાં કરેક્ટ થવાની જરૂર છે, અને મને કોના જોડેથી શું એક્સપેક્ટેશન છે, શું એ વ્યક્તિને ખબર છે, શું એ મેં સામેવાળાને ક્લિયરલી એ મેસેજ આપ્યો છે કે મને આ જોઈએ છે. ઘણી વાર મોસ્ટ ઓફ ધ લેડીઝ એમને ખબર હોવી જોઈએ, યા XYZ પર્સનને સમજ જ હોવી જોઈએ. અરે કોઈ ભગવાન નથી, તમને જે જોઈએ છે ક્લિયર ક્લિયર તમારે સામેવાળાને કેવું જોઈએ
કે ભાઈ મને ઓરેન્જ જોઈએ છે કે મને બનાના જોઈએ છે, વોટ એવર. પણ આ બધી વસ્તુ તમને ક્યાંથી શીખવા મળી? તમે જે વાત અત્યારે કરો છો, તમે એ મને કઈ ખ્યાલ નથી. હું જ્યારે જાતે વાત કરતી થઈ પોતાની જાત જોડે, ત્યારે મને અંદરથી જ જાતે જો આન્સર સવાલ પૂછું, મળી. જાતે રિયલાઇઝેશનમાં જવાબ આવે મને કે શું મેં આ કર્યું, શું મેં આ કર્યું છે. હોઈ શકે તમે જે પૂછો છો ને આ મને ક્યાંથી મળ્યું, એક હોઈ શકે રીડિંગ. ડિપ્રેશન પહેલા મને છે ને લાઈફ કોચના વિડીયોઝ જોવાના, યા તો આપણે બહુ બધી વસ્તુ રીડ કરતા હોય છે. જ્યારે આપણે રીડિંગ પ્રોસેસમાં હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી કે આપણા અંદર શું સ્ટોર થયેલું છે. બટ હા, મે બી એ જૂની, જ્યારે હું કોલેજમાં બી હતી કે જ્યારે હું કંઈ બી રીડ મેં જે કર્યું ત્યારે મને એક બહુ બધી વસ્તુઓ સમજ આવેલી હતી કે એક કોઈનું મેં, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, પણ કોઈનું વાંચ્યું હતું કે મોસ્ટલી વાઇફ્સ સ્પેસિફિકલી હસબન્ડ જોડેથી એક્સપેક્ટેશન રાખે છે કે એમને આ ખબર હોવી જોઈએ, પણ શું તમે એમને ક્લિયરલી કહ્યું છે? જ્યારે હું પોતાની જોડે વાત કરતી હતી ને ત્યારે આ મેમરી યા આ ડેટા રિકોલ થાય છે. એ ટાઈમે રિકોલ થયો ને મેં જોયું કે સાલું મેં અપ્લાય કર્યું છે મારી લાઈફમાં આ વસ્તુ. તો એક રીડિંગ વસ્તુ એવી છે કે એ કદાચ તમારી અંદર હા, એ તમને, એટલે આપણે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ છીએ કશેથી પણ, એ ત્યારે જવાબ આપે છે આપણું સબકોન્શિયસમાં, તે હોય જ છે. અને જ્યારે તમે એને પૂછો છો દિલથી ત્યારે એ જવાબ બહાર આવે છે. અને મેઇન તમારા કેસમાં મને એવું લાગે છે કે તમે જ્યારે ઇન્ટેન્શન નક્કી કર્યો અંદરથી કે આવી રીતે ક્યાં સુધી હું બેસી રહીશ, એટલે પછી મારે તમારી જીવવાનું છે ને, એટલીસ્ટ મારે મારા માટે ને મેં જે બચ્ચાને જન્મ આપ્યો છે એના માટે તો મારે જીવવાનું જ છે. હા, કેમ કે જે પેલું કહેવાય છે ને, સદગુરુએ બી કહેલું છે ક્યાંક કે બચ્ચા એ નથી કરતા જે તમે શીખવાડો છો, એ ફોલો કરે છે જે તમે કરો છો. તો મને એ થયું કે મારે બી ડોટર છે. અગર હું આવી રીતના વીક પેશ આવીશ એના આગળ લાઈફમાં, તો એ એની લાઈફમાં ફાઇટ બેક ક્યારે, કેવી રીતે કરશે? જ્યારે કોઈ એવી અનઅવોઇડેબલ સિચ્યુએશન હશે તો એ કેવી રીતના ફાઇટ બેક કરશે? એ જોશે કે હું સ્ટ્રોંગ છું, મારી મમ્મી સ્ટ્રોંગ છે, તો જેમ કે મારી મમ્મી બહુ સ્ટ્રોંગ છે, તો આઈ ફીલ કે હા, મારી માં આટલી સ્ટ્રોંગ છે આટલી પરિસ્થિતિમાં, આ એજમાં, તો હા, હું બી થઈ શકું, કારણ કે જીન્સ તો એ જ છે. એ જ છે, બરાબર છે. ઓકે, તો તમે મને એવું જે કહ્યું કે જાત સાથે વાત કરી અને તમને આન્સર્સ મળ્યા અને રીડિંગ, અને એની સાથે સાથે તમે વાત કરી તમારા મમ્મીની, તો આના પરથી મને એક બીજો ક્વેશ્ચન યાદ આવે છે, પૂછવાની ઈચ્છા થાય છે કે તમારી લાઈફમાં કયું એવું માણસ હતું કે જેને જોઈને તમને સ્ટ્રેન્થ મળી હોય, અને કયું એવું માણસ હતું કે જેની સાથે રહીને તમારી એ સ્ટ્રેન્થ યુઝ કરવાની જરૂર પડી હોય? ફર્સ્ટ તો મારી મમ્મી છે. ઓકે. ફ્રેન્ડ્સ બી છે મારા, એક બે બહુ જ ક્લોઝ, લાઈક સોલ કહી શકાય. ઓકે. ઓકે, સો એવા એક બે ફ્રેન્ડ્સ બી છે. અને યસ, તમે જ્યારે એક એક મોટું મોટું ઉદાહરણ આપું, અમે ગુજરાતમાં નથી રહેતા, અમે બેંગ્લોરમાં રહીએ છીએ, એટલે અધર સ્ટેટ છે, જે છે તો ઇન્ડિયાનું, પણ યસ, અહીંયા બહુ જ ક્લિયરલી નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન એન્ડ ઓલ ચાલે છે. હવે જ્યારે તમે તમારા કલ્ચર, તમારી લેંગ્વેજ, તમારા સો કોલ્ડ કમ્ફર્ટેબલ ઝોનમાંથી જ્યારે તમે બહાર જાઓ છો, હવે અહીંયા છે ને બહુ બધા અલગ અલગ જ્ઞાતિના, બહુ જ બધી અલગ અલગ વસ્તુઓ તમારે ફેસ કરવી પડે છે. જ્યારે હું સ્ટાર્ટિંગમાં બેંગ્લોર આવી ત્યારે હું ડેલી રડતી અને ડેલી મારા હસબન્ડને કહેતી કે આ વર્ષ કે 2 વર્ષ તમે અહીંયા જોબ કરો, બીકોઝ તમારા આઈટી માટે અહીંયા જોબ કરવી જરૂરી છે. દેન આપણે ધીરે ધીરે પૂના શિફ્ટ થઈ જઈશું, ધીરે ધીરે. આ વાત છે 2011ની. આજે બી હું બેંગ્લોરમાં જ છું, બીકોઝ મને ધીરે 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 જે તમે સ્ટ્રેન્થ કહો છો ને, એ સ્ટ્રેન્થ કે અહીંયા તો રહેવાનું જ છે, હવે અહીંયા આપણે આપણી રીતે રહેવાનું છે, તો એ સ્ટ્રેન્થનો યુઝ ત્યારે તમારે કરવો પડે છે. ઓકે. મતલબ તમે ગીવ અપ નથી કરી શકતા અમુક પરિસ્થિતિમાં. યસ, સમજી ગઈ. તો સૌથી મોટી ચેલેન્જ શું હતી જ્યારે બેંગ્લોર ગયા ત્યારે? તમે આ કલ્ચર ડિફરન્સ તો કયો, બટ કલ્ચર રડવું આવતું ડિફરન્સની હતું? શું હોય,
એક તો તમે બહુ યંગ હોય, નવા નવા મેરેજ થયા હતા. હા સેકન્ડલી તમને ઘર ચલાવવાનું, લાઈક અગર તમે તમારી મધરને જોઈ બી છે ઘરમાં, છતાં બી તમને પોતાને સેલ્ફ એક્સપિરિયન્સ નથી કે મારે આ મહિને ફલાણી દાળ આટલા કિલો જોઈશે કે આટલા ગ્રામ જોઈશે, તમને નથી ખબર. અને સડનલી એ આખું બર્ડન તમારા પર જ છે. પ્લસ અહીંયા બીજો મોટો એક માઇનસ પોઈન્ટ છે, માઇનસ પ્લસ બંને કહેવાય. હસબન્ડ આઈટીમાં છે એટલે ટાઈમનો કોઈ જ નક્કી નથી. સ્ટાર્ટિંગમાં મારા હસબન્ડ આજે સવારે 8-9 વાગે ઓફિસ જતા, રિલીઝ ડેટ હોય, અમુક ક્લેશ થઈ ગયું હોય એપ ને એવું બધું હોય તો રાતના 2-2 વાગે બી આવે. વરસાદ હોય, લાઇટ ના હોય, તમારે એકલું રહેવાનું હોય, તમે ડરતા બી હોય અંધારાથી, તમને સિચ્યુએશનમાં ડર બી લાગતો હોય, ન કોઈ તમારી લેંગ્વેજ સમજે કે તમે જઈને ઇઝીલી વાત કરી શકો કોઈની જોડે, ન તમને એટલો ટ્રસ્ટ હોય કે આ તો ભાઈ લોકો પારકા છે, કેવી રીતના જોઈએ, હે ને? તો એ એકલા રહેવાનું બી છે, ડરવાનું બી નથી, સિચ્યુએશન બી હેન્ડલ કરવાની છે. લાઈક તમે હસબન્ડને બી કોલ કરીને એવું ના કહી શકો ને કે ભાઈ મને ડર લાગે તું ઘરે આવ, એને બી તો ત્યાં કામ છે. એ લોકો બી એમના લેવલ પર સ્ટ્રગલ કરી જ રહ્યા છે. યસ ઓબ્વિયસલી. તો તમારે સપોર્ટ બનવાનું છે, નહીં કે એની વીકનેસ બનીને એને પાછું ખેંચવાનું છે. સમજી ગઈ. તો સ્ટ્રેન્થની વાત થઈ, હવે મારે જાણવું છે કે કઈ મેજર ભૂલ લાગે છે તમને, લાઈક સમજફેર, ગેરસમજ કે કોઈ એવા ટાઈપના એક્સપેક્ટેશન કે જે નહીં રાખવા જોઈએ? સમજ ફેર તો નહીં કહી શકાય, પણ હા મને એવું હતું મારી લાઈફમાં કે અગર કોઈ બી બહારની દુનિયાનો કોઈ બી વ્યક્તિ મને કંઈ બોલે છે યા મને હર્ટ કરે છે, તો મારા નજીકના વ્યક્તિઓ જે છે, જે એકદમ મારા નિયર વન, લવડ વન હું જેમને કહું છું, એ લોકોએ મારી બદલામાં સામે સિપાહીની જેમ ઊભું રહીને મને પ્રોટેક્ટ કરવું જોઈએ યા મારા માટે સ્ટેન્ડ લેવું જોઈએ. મને બહુ મોડા આ વાત સમજાઈ કે અગર હું મારી જાતને પ્રોટેક્ટ નહીં કરું, હું મારી જાતને સ્ટેન્ડ નહીં લઉં, તો બીજું નથી લેવાનું. એનું કારણ એ નથી કે બીજા મને પ્યાર નથી કરતા, એ પ્યાર કરે છે, પણ જેમ કે તમે મને આજે કંઈક કહેશો તો એ જે તમે મને બોલ્યા છો, એ જે રીતના હું ફીલ કરીશ બીજું પર્સન નથી કરવાનું, બીકોઝ એ અલગ ઇન્ડિવિજ્યુઅલ છે. એનું કોઈ પણ વસ્તુ લેવાની રીત, ફીલ કરવાની રીત અલગ છે. એટલે એ સ્ટેન્ડ લેશે બી ને તો બી હું સેટિસ્ફાઈ નહીં થઉં, બીકોઝ કે મને એવા વાંક દેખાશે કે અરે યાર આ રીતના સ્ટેન્ડ નતું લેવાનું, મારા પ્રમાણે નથી. યસ, તો મારા પ્રમાણે સ્ટેન્ડ લેવા માટે મારે સ્ટેન્ડ લેવું પડે. અને સૌથી મોટી વસ્તુ, મોસ્ટલી એવું હોય છે કે હું આ કરી દઉં ને, મારી લિમિટની બહાર જતી રહું ને, ઇટ્સ ઓકે, બીજા ખુશ થઈ જશે ને. એટલે બીજાને ખુશ થવા માટે આપણે આપણી લિમિટ ક્રોસ, જે આપણી એક હોય કે ફિઝિકલી કે ઇમોશનલી આપણે અવેલેબલ થઈએ કોઈની માટે, પછી રિટર્નમાં આપણે, બીકોઝ આપણે નોર્મલ હ્યુમન છીએ એટલે એવી એક્સપેક્ટેશન થઈ જ જાય કે આપણે કરેલું છે એટલે સામેવાળું કરશે. અને જ્યારે એ ના કરે એ તો ઠીક, પણ એ ઉપરથી જ્યારે એમ કે સામેવાળું કે અમે તમને કરવાનું થોડી કીધું તું અમારા ટાઈમે, તમે તમારી મરજીથી કર્યું છે, તમે ના પાડી દેતા એ ટાઈમે, ત્યારે જે બિગ હિટ લાગે ને, એટલે બેટર કે કર્યું તો નેકી કર, દરિયા મેં ડાલની આદતથી કરો કે મારે કરવું તું એટલે મેં કર્યું, સામેવાળું કરશે તો ઠીક, નહીં કરે તો ઇટ્સ ઓકે. પણ આ સમજતા કેટલા વર્ષ લાગ્યા હશે અંદાજે? 10 વર્ષ, બરાબર છે. મોસ્ટલી આ ટાઈમ વધારે કહી શકો, પણ નેટ 10 વર્ષ તો ખરા જ, બરાબર છે. અને સાયકોલોજીમાં આની પાછળનું રીઝન હોય છે, મોસ્ટલી લોકો જ્યારે બીજા માટે કરતા હોય છે ત્યારે આ જ એક્સપેક્ટેશન હોય છે કે હું સારા રહું એની સામે, મારી ઇમ્પ્રેશન સારી રહે. પણ હકીકતે સાયકોલોજી એ કહે છે કે આપણને ડર હોય છે આપણા રિલેશન્સ ગુમાવવાનો, અને એટલે આપણે વધારે પડતું ખેંચાઈને કોઈ માટે કરતા હોઈએ છીએ. પણ એ ખેંચાઈને કરવાથી ફાયદો તો નથી જ થતો, અને જે પેલો ડર હોય છે ને ગુમાવવાનો, તે સાચું થઈ જાય છે. એકચ્યુઅલી આપણે રિલેશન્સ ગુમાવવા લાગીએ છીએ આ ડરમાં ને ડરમાં, રિટર્નમાં કંઈ જ નથી મળતું. પેલું બધા કહે છે ને કે અગર તમે ઈચ્છો છો કે કોઈ તમને રિસ્પેક્ટ કરે, અગર તમે ઈચ્છો છો કે કોઈ તમને પ્રેમ કરે, તો તમે પહેલા પોતાની જાત જોડે એ વસ્તુ કરો, તો
આપોઆપ સામેવાળા કરશે. યસ, આ વાત હવે ઓલમોસ્ટ સોશિયલ મીડિયાને લીધે બધાને ખ્યાલ આવવા લાગેલો છે યસ. કે સેલ્ફ લવની પ્રેક્ટિસ નહીં, ઘણી વાર છે ને મેમ, એકચ્યુઅલી સોરી હું તમને ટોકું છું, ખ્યાલ હોય છે પણ ઓલ ધીસ યર, અંદર ખ્યાલ હતો, પણ જ્યારે છે ને મે બી હું ગર્લ છું, મે બી આપણી કન્ડિશનિંગ એવી હોય છે, ડોન્ટ નો, પણ એ વસ્તુ પ્રેક્ટિકલી અપ્લાય કરવામાં બહુ મહેનત લાગે છે. બહુ મહેનત બહુ લાગે જ છે. બહુ જ મેન્ટલ સ્ટ્રેન્થ જોઈએ છે. અહીંયા આગળ પણ હું તમને કહેવા માંગીશ કે તમે જ્યાં મહેનતની વાત કરી ને, એટલે જ મેં ત્યારે પૂછ્યું કે કેટલા વર્ષ લાગ્યા. હા, કારણ કે જે સાંભળે છે એને ખ્યાલ આવે, સમજ પડી ગઈ છે આજે કે સેલ્ફ લવ કરવાનો જ, પણ મારાથી કેમ નથી થતું? કોઈ બધાથી જ નથી થતું, અને આટલો ટાઈમ દરેકનું લાગે સેલ્ફ છે. લવ કરવાની રીત અલગ અલગ છે. અલગ અલગ મે છે. બી મને એક ટીપ આપીશું. હું હા, ડેલી હવે જ્યારે હું આ બધી વસ્તુથી ઓવરકમ થઈ ગઈ છું, હું હા, સવારે ઉઠું અને પૂછું કે ચલ પૂજા, આજે પોતાને ખુશ કરવા શું કરવાનું છે. મે હા, બી એક લિપસ્ટિક ખરીદવાની હશે, હા, બધાના શોખ ઉપર વાત છે. હા, મે બી એક બ્રેસલેટ, મે બી એક કડાઈ, શોખ ઉપર, રાઈટ? હા, કોઈ દિવસ તમારું મને એમ નહીં કે જઈને મર્સિડીઝ ખરીદી આજે. હા, નાની 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 વસ્તુ છે જે તમને ખુશ કરે છે અને જે તમે પોતાના માટે કરી શકો છો. કરી શકો મે છો. બી આજે હું હા, હેર કરાઈ તમે આવું, જે મે બી હા, આજે હું તમે એક ડ્રેસ ખરીદી લઉં, અને હા, ઇટ્સ નોટ કે પૈસા ખર્ચીને જ, પણ હા, મે બી હું આજે મારા બચ્ચા જોડે 2 કલાક વધારે ટાઈમ સ્પેન્ડ કરી લઉં, હું કોઈ મૂવી જોઈ લઉં, આજે બહુ ટાઈમથી મેં મૂવી નથી જોઈ, યસ. કોઈ ઓલ્ડ ફ્રેન્ડને કોલ કરીને વાત કરી લઉં. કઈ પણ રીઝન હોઈ શકે છે, પણ રોજ સવારે આ બધાનું ક્વેશ્ચન અલગ અલગ હોઈ શકે. પોતાને આ ક્વેશ્ચન પૂછવો જરૂરી છે કે આજે હું શું કરું જેનાથી ખુશ થઈશ. હા, અને તો એ એક નાની નાની વસ્તુ જ્યારે આપણે ડે ટુ ડે લાઈફમાં કરવા લાગીએ છીએ ને, અને જ્યારે કમ્પ્લીટ થાય, મતલબ તમે આજે સોચ્યું અને તમે મીટ કરી લીધી એ વસ્તુ, ત્યારે તમને એવું થાય બસ ખરા, આજનો દિવસ તો હેપી. હેપીનેસ આટલી ઈઝી છે, પણ આપણે લોકો એને બહુ કોમ્પ્લિકેટેડ કરી દઈએ છીએ. કે તો તમે તો આજે આ અનુભવ પરથી અહીંયા પહોંચી ગયેલા છો, પણ જ્યારે આ પ્રોસેસ હતી તેમાં તમે એવા કયા માણસને સાંભળીને કે વાંચીને કે તમને એવું લાગેલું હોય કે આપણા પેજ પર તો તમે ફોલો કરતા હતા, તો શું લાગે તો કોનો રોલ એવો રહેલો છે તમારી લાઈફમાં? આ બધી નાની 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 વસ્તુઓ થોડું એમ કે ને હેમરિંગ થયા કરે પછી આપણે અપ્લાય કરીએ એક તો. તો ચોક્કસ કહીશ કે નિમેશભાઈ સાથે હું કોન્ટેક્ટમાં હા, હતી. હા, ફેસબુક એ વખતે તો કોલ્સ નહીં હતા, તો જસ્ટ પેલા મેસેન્જર પર મને હા, એડવાઇસ કરતા હતા. એક કહી શકાય, જે મેં કીધું ને, જેમ મારા સોલ ફ્રેન્ડ્સ છે, હા, એ ઓકે. લોકો એ લોકોએ મને એ રિયલાઇઝ કરાવ્યું, લાઈક હું શું છું એકચ્યુઅલી. હમ. અને હું ભૂલી ગઈ હતી કે હું શું છું અને હું શું કરી રહી છું. બંને વસ્તુ એ લોકોએ મને મેચ કરાવી કે યસ. અને એક ડેફિનેટલી મારા હસબન્ડ, કે એમને મને એક ડિપ્રેશન પછી એ સમજ્યા એકચ્યુઅલી કે મને એકચ્યુઅલી શું થાય છે, યા એકચ્યુઅલી વોટ આઈ વોન્ટ મારી લાઈફથી. કારણ કે એ મારા જોડે સ્કૂલથી અમે લોકો મોટા થયેલા છીએ, તો એમને મને ફ્રીડમ આપી કે ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. બસ મને ખબર હોવી જોઈએ કે તું શું કરે છે, બસ. એટલે એ હસબન્ડ વાઈફની આપસની ઇન્ટિમેસી હા, કે અન્ડરસ્ટેન્ડિંગ. બાકી એ આજકાલ મને ફૂલ ફ્રીડમ છે કે હા, એમને ટ્રસ્ટ છે કે આ બરાબર જ કરે છે અને તું સેફ છે, બસ આ બે વસ્તુ. છે. કદાચ કોઈ પાસે તમારી પાસે જેવા ફ્રેન્ડ જેવા નહીં હોય તેમને શું કરવું જોઈએ? એમને આજકાલ તો છે ને, આ સાયકોલોજીકલી બી બહુ બધા કાઉન્સલર આવી ગયા છે, તો એ કાઉન્સલરને જઈને કહી શકે કે મારે સ્પેસિફિક મેડિસિન પર નથી જવું, બટ મને એક વેન્ટ આઉટનો પ્રોબ્લેમ છે. એક હું બી છું, અગર કોઈ સાંભળે છે અને કોઈને એવું લાગે કે હું હા, આજે ટેરો કાર્ડ રીડિંગ કરું છું, જોડે જોડે મોસ્ટલી હું લેડીઝ જ લઉં છું, જે લોકોને સિમ્પલી વેન્ટ આઉટનો પ્રોબ્લેમ હોય, જેને સિમ્પલી એન્ઝાયટી થતી હોય ફ્યુચરનું વિચારીને. દેટ ઇઝ કોલ્ડ ઓનલી એન્ઝાયટી, કે હું આવું કરીશ તો આવું થઈ જશે, તો યસ, યા બરાબર છે. મારી લાઈફમાં આવું થાય છે, હવે હું શું કરું? તો હું એ હા, લોકોને એટલે સાચું ક્વેશ્ચન એટલે કીધું. જ પૂછ્યો કારણ કે લોકો કેવું છે કે હજુ પણ
કાઉન્સેલિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, એને પેલું હા, ખર્ચો જ ગણે છે, એટલે ખાસ પૂછ્યું કે એક બધા પાસે સિમ્પલ એવા થેરાપી છે. અગર તમારી પાસે કોઈ જ નથી અને તમને એવું લાગે છે કે હું કોઈને કહી શકું એમ બી નથી, યા હું આટલી સારી રીતે એક્સપ્લેન નહીં કરી શકું, એક ડાયરી લો, પેન લો, એને લખો. યસ, જે બી તમે ફીલ કરો છો લખો. તમને એવું લાગતું હોય કે આ કોઈ વાંચશે તો મારા લાઈફમાં પ્રોબ્લેમ થશે, લખ્યા પછી એને બાળી દો, જલાઈ દો, ડિસ્ટ્રોય કરી દો, એની હાવ, બટ લખો. એકવાર તમને જે બી ફીલ થાય છે, જે બી પર્સનથી જે બી ફીલ થયું છે, એકવાર જો તમે લખશો ને, તમારા અંદરથી નીકળી જ ગયું વન ટાઈપ ઓફ, એ નીકાળો એને. નીકાળો. યસ, થેન્ક યુ, તમે તમારા એક્સપિરિયન્સ પરથી કહ્યું. આપણા પેજ પર, લાઈવ પર હું તો વારે વારે આ વસ્તુ બોલતી જ હોઉં છું, બટ જ્યારે જેમણે કરેલું છે પોતે બોલે ને, એટલે પેલા જે સાંભળતા હોય પણ કરતા નથી ને, એટલે એટલે આજે બી કરવાનું બહુ બધી start. લેડીઝને એક તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે. અગર એ જવા ઈચ્છે તો ઘરે કહી નથી શકતા કે મારે કાઉન્સેલર પાસે જવું છે, બધા સપોર્ટ બી નહીં કરે, બધાના ઘરવાળા. પ્લસ યસ, હા, એટલે અગર કોઈ નથી તો ડાયરી તમારી બેસ્ટ ફ્રેન્ડ છે. ડાયરી ને પેન તો તમને મળી જ જાય, જાય. લખો. એટલા માટે અને એને એટલા મેં માટે ખુદ એવું કરેલું છે કે અમુક વસ્તુ જે હું, માન લો મારા હસબન્ડને બી નથી જણાવવા માંગતી, મારી મમ્મા, કોઈને બી મારે નથી જણાવવું, જે મારું ઓન એક્સપિરિયન્સ છે, મેં લખ્યું છે, મેં ડિસ્ટ્રોય કર્યું છે, મારા અંદરથી નીકળી ગઈ, એ વાત રિલીઝ થઈ ગઈ. હવે મને એ વાત પરેશાન નથી કરી રહી. થેન્ક યુ આ કન્ફર્મેશન આપવા માટે, કારણ કે જ્યારે ઇન્સ્ટા લાઈવ હું કરું છું ને, ત્યારે આ વસ્તુ બહુ લોકોને કહું છું કે કદાચ તમે કોઈનું કન્સલ્ટેશન નહીં લઈ શકો, કોચ પાસે નહીં હા, જઈ શકો, તમને જે પણ હોય તો તમે આ એક વસ્તુ તો ઘરે કરી જ શકો છો. પણ હજુ પણ કેવું છે, સાંભળતા હોય પણ અપ્લાય કરતા ટાઈમ લાગે છે. આપણે જેમ વાત એ કરી જે તેમ કરશે ને એ જાતે તમે, રિયલાઇઝ કરશે. હા, એટલે તમે જ્યારે બોલો છો તો શું છે, એમને થશે કે હું કરું એમ. એટલા હા, માટે જ ખાસ મેં ક્વેશ્ચન પૂછ્યો હતો. મને બી કોઈએ સજેસ્ટ જ કર્યું હતું, ત્યારે મને બી એવું જ થયું હતું કે હા, લખવાથી શું થશે, શું પણ જ્યારે થશે? મેં હા, લખ્યું અને પછી મને રિયલાઇઝ થયું, કારણ કે લખતા લખતા આંસુ બી આયા, એ ઇમોશન નીકળ્યા છે મારા, એટલે યસ. એ નીકળી ગયું મારા અંદરથી. બહુ સારી થેરાપી છે આ. ઓકે. અને હવે તમે કહ્યું કે તમે ટેરો કાર્ડ રીડિંગ કરો છો. ઓકે, તો એ કેટલા ટાઈમથી કરો છો તમે? એ હવે મને 5 વર્ષ થઈ ગયા છે. 5 એક્ઝેક્ટલી વર્ષ. ડિપ્રેશન થી બહાર નીકળવાનું એક આ બી કારણ છે, જે આપણે કહીએ ને કે ભગવાન. હું એક નાનો એક્સપિરિયન્સ શેર કરું. જ્યારે મેં મારી જાત જોડે આ સ્ટાર્ટ કર્યું કે મારે આમાંથી નીકળવું છે, હું આખી લાઈફ આ રીતના નહીં જીવી શકું, પણ હાવ. અને મને વારે ઘડી એવું થતું કે મારી ખુદની બી કંઈક તો ઇન્કમ હોવી જોઈએ. લાઈક અમારું ફાઇનાન્શિયલી બધું ઓકે છે, એવી કઈ નીડ નથી, પણ હા, કંઈક પૂજા, કંઈક હોવું જોઈએ પોતાના પૂજા માટે. ક્યાં છે, યસ. પૂજાની શું છે એમ. મેં બીએડ કરેલું છે, પણ મારે ટીચિંગ લાઈનમાં નહોતું જવું, બીકોઝ હું આટલા બધા કિડ્સને ભણાવી શકું, પ્લસ મારું બચ્ચું નાનું હતું, એટલે આટલા અવર્સ કોઈ જોબમાં આપવા પોસિબલ નહોતું. જ્યારે આપણે ઈચ્છીએ છીએ ને કોઈ વસ્તુ દિલથી, ત્યારે ભગવાન કે યુનિવર્સ, તમે જે બી માનો છો, એ તમને હેલ્પ કરે છે. એક ફ્રેન્ડ મારા લાઈફમાં આવી બહુ શોર્ટ ટાઈમ માટે. આ કિસ્સો બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી બેટીની ક્લાસમેટની મમ્મા, એ લોકો ઓકે. અહીંના છે. મેં એમને સામેથી કોન્ટેક્ટ નથી કર્યો, એમને મને ક્યાંથી શોધીને કોન્ટેક્ટ કર્યો કે આપણા બચ્ચા ક્લાસમાં ફ્રેન્ડ છે, તો આપણે મળીએ એકવાર. ઓકે. હું એમને ઇન્વાઇટ કર્યા, એટલે હું બી ગઈ એમના ઘરે. એમને બહુ સરસ લંચ વંચ બનાવેલું, અમે લોકો જમ્યા, બચ્ચા રમતા હતા. એમને મને સડનલી એવું પૂછ્યું કે તમે ટેરોમાં બિલીવ કરો છો? મેં કીધું નોટ રિયલી, પણ હા, એટલે એને કીધું કે એઝ અ ગેમ તારે ટ્રાય કરવું છે. મેં કહ્યું વાય નોટ, ચલો. એને જે એની સ્પેસ બનાવેલી ત્યાં અમે ગયા. એને કીધું કે ડીપ બ્રીથ કરો ને આસ્ક યોર ક્વેશ્ચન. મેં જે સવાલ પૂછ્યા, એને જે જવાબ આપ્યા, એક ડિટ્ટો આન્સર હતા. બીકોઝ કે એને તો મારી પાસ્ટ લાઈફની કશી ખબર જ, મારી પર્સનલ પાસ્ટ લાઈફ એને નથી ખબર. યસ. જે એને જવાબ આપ્યા, તો મારા અંદર ક્યુરિયોસિટી જાગી કે આને કેવી રીતના ખબર પડી, સિમ્પલી આ કાર્ડ જોઈ. પછી એને મને કીધું કે તમે ડિપ્રેશનમાં હજી પાસ, મતલબ ઓલમોસ્ટ હું પાસ થઈ ગઈ, બસ થોડું થોડું પાછળ, પેલું હાથી નીકળી ગયો પૂંછ રહી ગયા જેવું હતું એનું. પછી એને મને સજેસ્ટ કર્યું સામેથી કે તારે શીખવું છે. મેં કીધું હા.
મેં એને નથી કીધું કે મારે શીખવું છે, એને સામેથી સજેસ્ટ કર્યું. પછી એને કીધું કે હું જ્યાંથી શીખી છું હું તને મેમનો નંબર આપું, તું ત્યાં કોન્ટેક્ટ કરજે. એ મેમ ક્યાં? હૈદરાબાદ. હમ. મેં અહીંથી ફોન કર્યો એમને કે મારે આવું આવું છે. એમને કીધું કે હમણાં હું વીક બિઝી છું, એક વીક પછી આપણે કરીએ. જ્યારે હું શીખતા 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 મને સમજ આવી ગયું બધું. હમ. મેં જેવું અનાઉન્સ મતલબ એડ કર્યું કે ભાઈ હવે હું આ કરું છું, અને અગર કોઈને હોય તો ભગવાનની દયાથી મારી પાસે અલગ 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 ત્યાંથી લોકો આવ્યા બી. હમ. અને એક ઇન્સિડન્ટ એવો થયો એ પછી કે મારા અહીંયા આઈટીમાં તો લે ઓફ એન્ડ એ બધું ચાલતું હોય છે. તો હમ. આમનું હતું કે આવશે કે નહીં ના, એટલે એમને કીધું જસ્ટ ટ્રાય, તું શીખી છે તો. હવે મેં જોયું તો હા આવતું હતું. ડર લાગે કે આપણા હસબન્ડને આપણે કેવી રીતના કહીએ. મેં મારા મેમ જોડે બી કન્ફર્મ કર્યું તો એમને કીધું કે યસ જ છે, પણ તમને કોઈ તકલીફ નહીં પડે, 1-2 મહિનામાં પાછું બધું ઓકે થઈ જશે. હવે અમારા વચ્ચે શરત લાગી. એમને કીધું કે આવું નહીં થાય તો મેં કીધું જો આ ટેરોનું ખોટું પડે તો આપણે આને એઝ અ કરિયર આગળ નથી લઈ જવાનું, અહીંયાથી જ હું સ્ટોપ કરી દઈશ. ભલે હું શીખેલી હમ. વસ્તુ કોઈ દિવસ એડે તો જતી જ નથી. અને અગર થઈ તો હું એઝ અ કરિયર આને આગળ લઈ જઈશ. એમનું લે ઓફ બી થયું, એમનું 1-2 મહિનામાં બધું ઓકે બી થઈ ગયું. ઓકે. એટલે મારું, અને એ જે દરમિયાન મતલબ મને એવું હતું કે ડર હતો કે મારી પાસે ક્લાયન્ટ ક્યાંથી આવશે, યા તો હવે હમ. આમનું સચ્ચે લે ઓફ થઈ ગયું છે તો હું શું કરીશ. પણ એ દરમિયાન પેલું કે ને ભગવાન કે એક દરવાજો બંધ કરે એટલે બીજો, એ ટાઈમમાં મારી પાસે મેમ એટલા બધા ક્લાયન્ટ આવ્યા, એટલું બધું મારું સરસ, મારું બી બિઝનેસ અને કરિયર એક સેટ થઈ ગયું. આ બાજુ એમનું બી સેટ થઈ ગયું. હમ. એટલે જ્યારે આપણે ખરેખર રિયલી ઈચ્છીએ છીએ કે કોઈ વસ્તુ થાય હા, તો તો બધું જ એ પ્રમાણે કામ કરવા થઈ લાગે. જાય છે. પણ આ બધાનો બેઝ તમે એવું કહી શકો કે તમારું ઇન્ટેન્શન પોતાની જાતને બદલવાનું અને યસ. બહાર નીકળવાનું હતું. જો તમે ઇન્ટેન્શન નહીં રાખતે કે મારે બહાર નીકળવું છે, બદલાવું છે, તો કદાચ આજે અહીંયા સુધી પહોંચ્યા નહીં હોતે. એગ્રી છો તમે વાતથી? કારણ કે કોઈ તમને છે ને વર્ષો સુધી એવું સમજાવે કે આ ચેન્જ કરો, આ ચેન્જ કરો, આ ચેન્જ કરો. ઓકે, પણ અગર તમે વન ફાઇન ડે બેસીને ડિસાઈડ નથી કરતા કે મારે હવે ચેન્જ કરવું છે, ત્યાં સુધી કશું ચેન્જ નથી થતું. થતું નથી. યસ. તો એક જર્ની જે તમારી છે કે ડિપ્રેશનમાંથી બહાર નીકળીને તમે આજે અહીંયા પહોંચ્યા કે લોકોને હેલ્પ કરો છો, તો ખરેખર બહુ સારી વાત છે. અને જ્યારે જ્યારે માણસ પોતે પોતાના પર કામ કરે છે ત્યારે એ ડેફિનેટલી એ રસ્તા પર પહોંચી જાય છે કે બીજાને હા. પણ હેલ્પ કરે. અને એનું એક્ઝામ્પલ તમે પોતે છો. થેન્ક યુ તમે જે આ શેર કર્યું એના માટે. મેં આની સાથે મારે બસ થોડી નાની વાત જાણવી હતી કે હવે તમે તમારી લાઈફમાં આગળ શું કરવા માંગો છો, અને તમારું જે પણ સપનું હોય, દરેકના હોય છે નાના મોટા, પણ સ્પેસિફિકલી હું કરિયર રિલેટેડ પૂછું છું કે હવે જે તમે આ કરો કરિયર છો. રિલેટેડ એટલે મને છે ને ટેરો મેં સ્ટાર્ટ કર્યું. ઓકે, એ છે મારી સાથે, કારણ કે ટેરોના કારણે હું બહુ બધી વસ્તુમાંથી બહાર આવી છું. ઓકે. બીકોઝ ટેરોથી હું લોકો સાથે ઇન્ટરેક્ટ કરતી થઈ ત્યારે મને એક વસ્તુ એ બી સમજ આવી કે લોકો પાસે બહુ મોટા પ્રોબ્લેમ્સ છે જે આપણી પાસે છે, એના કરતા બહુ બહુ ડિફિકલ્ટ પ્રોબ્લેમ છે, લોકો ડીલ કરી રહ્યા છે એનાથી, અને ગીવ અપ નથી કરતા. તો આપણે બી ના કરવું જોઈએ. આપણને ઓટોમેટિક સમજ આવે કે વાવ, મારી લાઈફ તો ઘણી બેટર છે. યસ. મારી પાસે મારા લવ્ડ વન્સ છે જે લોકો મને અનકન્ડિશનલી પ્યાર કરે છે, કોઈ છલ કપટ નથી એમાં. લોકો પાસે બહુ બધા પ્રોબ્લેમ છે અલગ અલગ રીતના. એટલે જ્યારે હું ડિપ્રેશનમાંથી બહાર આવીને મેં ટેરો સ્ટાર્ટ કર્યું ત્યારે મારું ફર્સ્ટ હતું કે મેક્સિમમ લોકોને હું હેલ્પ કરી શકું. અને જ્યારે આ વાત કરતા કરતા એક લેડી છે, એમને મને સામેથી પૂછ્યું હતું કે મને તમારી જોડે સિર્ફ વાત કરીને ટેરો માટે બી કેવી રીતના મને બહુ સારું લાગે છે, તો હું તમને એમ જ કોલ કરી શકું? એટલે મેં કીધું હા. 1-2 વાર એવું થયું કે હવે ઓબ્વિયસલી જ્યારે તમે પ્રોબ્લેમની વાત કરો, સ્ટાર્ટ કરો યા વાત કરો, તો 40 મિનિટ 45 મિનિટ આરામથી થઈ જાય. પછી મારે બી કામ હોય, મારે બી ઘર છે, બધું છે. તો મારી એક ફ્રેન્ડ છે, એને મને એવું સજેસ્ટ કર્યું કે તું આને એઝ અ પ્રોફેશનલ જ લઈ લે, કે ભાઈ તું
કારણ કે શું થાય છે ને, આજકાલ એવું બી છે કે તમે અગર કોઈને સલાહ આપો છો તો હમ સાંભળે છે બધા પણ અપ્લાય નથી કરતા. પણ જ્યારે લોકો એના માટે પે કરશે ને ત્યારે એને બીકોઝ કે એમને પે કર્યું છે એટલે વેલ્યુ છે એડવાઇસની. અને લિટરલી એ લેડીએ એની લાઈફમાં એ એડવાઇસ મારી જે બી હતી એને અપ્લાય કરી અને એ લેડીને મેં 6 મહિનામાં એન્ઝાયટીમાંથી બહાર કાઢી. ઓકે. તો મારી બસ એ જ છે કે યસ, કરિયર વાઇઝ પૈસા કમાવા છે પણ પૈસો જ બધું છે એવું નથી. એક લેવલ પર પૈસા બી જરૂરી છે. એટલે એની સાથે તમારી એક આ સર્વિસની ભાવના પણ યસ, છે. મને એવું છે કે જે હમ બી લેડીઝ એ ચાહે વર્કિંગ હોય ચાહે હાઉસવાઈફ હોય પણ જે પોતાના અંદર મેન્ટલી પોતાની ઓવર થિંકિંગ યા પોતાની થોટ પ્રોસેસથી પોતે પરેશાન થઈ રહી છે, હું એને કંઈક એવું સર્વ કરું યા એવું કંઈક એનું એની સિચ્યુએશન પ્રમાણે એવું કંઈ સોલ્યુશન મળીને નીકાળીએ. એવું નથી કે સિર્ફ હું જ સોલ્યુશન આપું. હમ મોસ્ટલી વુમનને એમની સિચ્યુએશનની સોલ્યુશન ખબર જ એમને જ હોય છે. બસ થોડુંક રિયલાઇઝેશન અને થોડુંક આપણે સપોર્ટ કરીએ તો એ લોકો તો બહાર આવી શકે છે. યસ, પરફેક્ટ. ઓકે. તમે સ્પિરિચ્યુઆલિટીમાં કંઈ કરો છો? લાઈક તમે આ વાત કરી તો ઓબ્વિયસલી મોસ્ટલી બધા જે ટેરો કાર્ડ રીડર હોય છે તે લોકો મેડિટેશન અને સ્પિરિચ્યુઆલિટીમાં કંઈ ને કંઈ આગળ કરતા હોય છે. તો હા તમે પણ કરો છો મેડિટેશન કે બીજી કોઈ એવી હા, એક્ટિવિટી? એટલે એકચ્યુઅલી મારું મેડિટેશનની રીત અલગ છે. ઓકે. હું જ્યારે આમ બેસીને આમ મેડિટેશન કરીશ તો હું અહીંયા હોઈશ, મારું માઇન્ડ ક્યાંય બી હશે. ઓકે. હવે મેં જ્યારે હું આ ફિલ્ડમાં આવી ત્યારે મેં ધીરે ધીરે એ બી શીખ્યું કે સિર્ફ આ જ મેડિટેશન નથી. હમ મતલબ તમે પ્રોપર એક જ જગ્યાએ બેસીને કોઈ ભગવાનનો સદંતર પાઠ જ કર્યા કરો છો યા રીડ કરો છો. મેડિટેશન એટલે એક જગ્યાએ તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની વસ્તુ છે. હમ તો અગર તમને ભગવાનનું વાંચીને સુકૂન ફીલ થાય છે એ કરો. અગર તમને કોઈ બચ્ચાઓ જોડે કે ભાઈ 5-6 બચ્ચા નીચે રમી રહ્યા છે, હું કલાક ત્યાં ટાઈમ સ્પેન્ડ કરીને આવીશ અને મને ત્યાં રિલીફ સુકૂન ફીલ થાય છે તો એ કરો. ઓકે. હા, તો આ તમારી એક સ્ટાઇલ છે, સમજી ગઈ કે તમે હા આ રીતે કરો છો. બટ હા, મેડિટેશનની એક બીજો મિનિંગ પણ છે અને એનું એક અલગ જ રિઝલ્ટ પણ હોય છે. અને તેની અંદર વિચારો આવતા હોય તો આવવા પણ દેવાના હોય છે. અને એ વિચારોને આવવા દઈને રિલીઝ પછી બી કરો. એમાંથી કોન્સન્ટ્રેશન પર પહોંચાતું હોય છે. બટ તમે જે કંઈ તમારી સ્ટાઇલ એ હા, પણ પણ એક એ વાત આપણે હું એડ પોતાની. કરીશ હા. કે દરેક વુમને હમ, એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. અગર તમે એક્સરસાઇઝ નથી કરી શકતા, હમ. નથી ટાઈમ યા જીમમાં જવાથી, તો તમે વોક કરી શકો છો. યસ. હું પોતે અગર દિવસે ના રૂટીનમાં મને ટાઈમ નથી મળતો તો હું ઘરમાં જ મારા 2 BHK ના ફ્લેટમાં જ 10,000 સ્ટેપ ચાલુ છું રાત્રે. ઓકે. તો એટલે આ અગર પણ એ એક અગેન એ એક જ વાત છે કે અગર તમારે કરવું છે તો તમે ગમે તે રીતના કરી શકો છો. કરી લેશો. યસ, પોતાના માટે ટાઈમ કાઢવો બહુ જ જરૂરી છે. જરૂરી છે. યસ. ઓકે. આના સિવાય તમે જે આપણા વ્યુઅર્સ છે એમને કંઈ તમારા તરફથી કહેવા માંગો છો કે જે તમારું સેલ્ફ રિયલાઇઝેશન હોય અને એ સાંભળીને કદાચ એમને કોઈ એવો મેસેજ મળી શકતો હોય, તો ટૂંકમાં કઈ વસ્તુ જો જણાવી શકો તો? હા. એટલું જ કહીશ કે દરેક વ્યક્તિમાં હમ કંઈક ને કંઈક ખાસ વાત હોય છે. હમ અને એ ખાસ વાત ક્યાંક ને ક્યાંક બીજાને ખુશ કરવામાં યા કોઈ બીજી એક્સપેક્ટેશનમાં કે કોઈ બીજી બહુ બધી લાઈફની અનધર સિચ્યુએશનમાં આપણે ભૂલી જઈએ છીએ. હા. તો તમારી ખાસ વાતને પકડી રાખો અને હમ અગર તમે સારા છો તો સારા છો, એને પ્રૂવ કરવાની કોશિશ નહીં કરો, પરાણે પ્રૂવ કરવાની કોશિશ નહીં કરો. બીકોઝ જે તમને સારા સમજે છે એ સમજશે જ, અને જે તમને સારા નથી સમજવાના એ તમે કંઈ પણ કરો. હંમેશા પ્રયત્ન, ઇવન તમે મરી બી જશો ને કોઈની માટે તો સામે વાળું જો નથી સમજવાનું તેમ કે અરે યાર આને મરતા બી નહીં આવડ્યું, આ રીતના નતું મરવાનું. સો અને આ સિર્ફ વાંચેલી લખેલી વાત નથી, આ મારી સેલ્ફ એક્સપિરિયન્સની વાત છે. અને જ્યારે તમે પોતાના માટે હા ના કહેતા શીખો છો ત્યારે તમને તમારી લાઈફમાં ચેન્જ જાતે જ દેખાય છે. જે વસ્તુ તમને અગર અંદરથી તમારું આત્મા કો સોલ કો તમારું દિલ કો કે ના પાડે છે કે આ વસ્તુ મારાથી નહીં થાય, તો ઇટ્સ ઓકે.
કઈ દુનિયામાં લૂંટાઈ નહીં જાય તમે એક વસ્તુ નહીં કરો તો ઇટ્સ ઓકે. ના પાડવાની, નથી થતું આ મારાથી, નહીં થાય. ઘણી વાર આપણે સિમ્પલ સા ઘરના કામમાં બી સ્ટ્રેચ કરીએ છીએ પોતાની જાતને. ના ના, આજે તો મારે આટલું કામ પતાવવાનું જ છે. અરે ઇટ્સ ઓકે, એક દિવસે એક ડબ્બો એક જ જગ્યાએ પડી રહેશે તો કઈ નથી થઈ જવાનું, કારણ કે એનાથી સ્ટ્રેસ આવે છે તમારી અંદર. આવે છે, યસ. તો એ સ્ટ્રેસને નહીં લાવો. એક તો ઇટ્સ ઓકે વર્ડ પોતાની લાઈફમાં લાવવો બહુ જરૂરી છે. ઇટ્સ ઓકે, અગર ગડબડ બી થઈ ગઈ, ઇટ્સ ઓકે, લાઈફ છે ને, યસ, બધું જ થવાનું છે. યસ. તો આ છે પૂજાબેન, જેમને એમનો સેલ્ફ રિયલાઇઝેશન આપણી સાથે શેર કર્યો, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને એકદમ કોમન લાઈફનો ઇસ્યુ છે જે મેસેજ એમને આપ્યો કે પ્રૂવ કરવાની જરૂર નથી, અને જે લોકો આગળ આપણે સારા નથી જ રહેવાના ત્યાં નથી જ રહેવાના, બધા પાસે સારા બનવાની જરૂર નથી. તો થેન્ક યુ. જ્યારે લાઈફ કોચ અને બીજા જે કે ને કાઉન્સેલર, એ તો પોતાના અનુભવથી કહેતા જ હોય છે, પણ જે પોતે અમલમાં લાવી ચૂકેલા છે અને એ અહીંયા આવીને બોલે ત્યારે એની ઇફેક્ટ અલગ હોય છે. એટલે થેન્ક યુ સો મચ કે તમે દિલ ખોલીને આજે શેર કર્યું કે ભાઈ મારે આ નહોતું કરવાનું, અને આજે અહીંયા હું સમજી વિચારીને રિયલાઇઝ કરીને પહોંચી છું કે હવે આ કરવાનું છે, ક્લેરિટી સાથે. તો થેન્ક યુ પૂજાબેન, અહીંયા એઝ અ ગેસ્ટ આવવા માટે, તમારી જર્નીને શેર કરવા માટે, અને ઓલ ધ બેસ્ટ કે તમારું ફ્યુચર હજુ બી વધારે સારું 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 થાય. તમારી જર્ની બસ આ જ રીતે હેપી લાઈફ અને તમારા સપનાઓ પૂરા કરવા જે બી ઈચ્છા હોય તે થાય, એના માટે મારા તરફથી બેસ્ટ વિશિસ. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડ સાથે. અને ખાસ કહેવાનું, જે લોકો જુએ છે, જેમ પૂજાબેન અહીંયા આવેલા છે, તે રીતે તમારી પણ કોઈ ઈચ્છા હોય કે તમારી જર્ની શેર કરવી છે, તમે તમારી લાઈફમાં કંઈ અચીવ કરેલું છે, એક સ્ટ્રગલમાંથી પાસ થઈને એક લેવલ પર પહોંચેલા છો, ઓર એલ્સ કંઈ પણ એવું છે એઝ અ હાઉસવાઈફ, વર્કિંગ લેડી કે સિંગલ લેડી છો, તમારે શેર કરવું છે, તો બસ આ વિડીયોની નીચે કમેન્ટ કરજો. રજિસ્ટ્રેશન માટે તમને લિંક મળશે, અને આવો અહીંયા એઝ અ ગેસ્ટ તમારી વાતને રજૂ કરો. તો બસ આજના એપિસોડમાં આટલું જ. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય.